ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, માતા ગાયત્રી એ વેદ માતા છે। એવું કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિની જનની માતા ગાયત્રી છે। તેવી જ મા ગાયત્રીના ધામના દર્શન કરીશું, જેની સાથે જોડાયેલી છે ભક્તોની આસ્થા। ડીસામાં આવેલું છે મા ગાયત્રીનું ધામ, જ્યાં ભક્તોની ભીડ ઉમટે છે। એવું કહેવાય છે કે માતા ગાયત્રીના ચરણોમાં શીશ ઝુકાવવાથી તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે, અને એટલે જ અહીં ભક્તોનો જમાવડો જોવા મળે છે। તો ચાલો દર્શન કરીએ ડીસામાં બિરાજતા મા ગાયત્રીના। બધા જ વેદ તેમના દ્વારા જ બન્યા છે। માતા ગાયત્રીને ભારતીય સંસ્કૃતિની જનની પણ કહેવાય છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પણ આવેલું છે ગાયત્રી મંદિર, જેની સ્થાપના 1981માં થઈ હતી। ગાયત્રી શક્તિપીઠના સ્થાપક શ્રી રામ શર્માજીના હસ્તે કરવામાં આવી હતી। આ ગાયત્રી શક્તિપીઠ અત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભક્તિ, શક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે। અહીં રોજ હજારો ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે। અહીં ધાર્મિક પુસ્તકાલય સહિત અનેકવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ પણ થાય છે। અમે ગાયત્રી મંદિરમાં લગભગ 15 વર્ષથી જોડાયેલા છીએ। ગાયત્રી મંદિરમાં અમને આવવાથી ખૂબ શાંતિ મળે છે, મનને બી શાંતિ મળે છે, અને અમે એકબીજી બહેનો, અમારો પરિવાર બહુ હળીમળીને ગાયત્રી મંદિરનું કામ કરીએ છીએ। પ્રાર્થના, યજ્ઞ, બધા સંસ્કારો મંદિરમાં થાય છે। વધારે નહીં પણ 35-36 વર્ષથી મંદિરમાં ગાયત્રી સાથે જોડાયેલા છે પરિવારમાં, અને મંદિરે આવવાથી ઉર્જા શક્તિ મળે છે। અહીંનું વાતાવરણ એટલું શુદ્ધ છે કે ગમે એવી મુશ્કેલી હોય એનામાંથી આપણે પાર ઉતરી શકીએ છીએ। અમારી બહેનો, અમારા પરિવારના ભાઈઓ બહુ જ ગાયત્રીનું કામ કરે છે, અને બહુ શ્રદ્ધાથી, બહુ નિષ્ઠાથી, ગુરુ નિષ્ઠાથી મળી અને સર્વે ભાઈચારાની ભાવનાથી એક પરિવારની સાથે જોડાયેલા છીએ। આપણી ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ મુજબના 16 સંસ્કાર આપવામાં આવે છે, અને તે પણ વિનામૂલ્યે। આ મંદિર વહેલી સવારે 5 વાગે ખુલી જાય છે। ત્યારબાદ મંદિરમાં પૂજા આરતી કરવામાં આવે છે। તે બાદ અહીં યજ્ઞશાળામાં દરરોજ યજ્ઞ પણ થાય છે, જેમાં અનેક લોકો યજ્ઞમાં ભાગ લઈને આહુતિ આપી ધન્ય થાય છે। 16 સંસ્કાર જે આપણા હિન્દુ શાસ્ત્રમાં કયા છે એ સંસ્કાર બી કરવામાં આવે છે। અન્નપ્રાશન સંસ્કાર કરવામાં આવે છે, વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવે છે, પુંસ્વન સંસ્કાર કરવામાં આવે છે, જેને જે મુંડન સંસ્કાર છે, જે કંઈક સંસ્કાર બાળકને કરાવવા હોય એ બાળક સંસ્કારિત બને એના માટે દરરોજ માટે નિઃશુલ્ક પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે। એમાં કોઈ પૈસા લેવામાં આવતા નથી। અથર્વવેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે માતા ગાયત્રીથી આયુ, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ, ધન તથા બ્રહ્મચર્ય મળે છે। વિધિ અને નિયમો દ્વારા કરવામાં આવતી ગાયત્રી ઉપાસના રક્ષા કવચ બને છે, જેના દ્વારા પરેશાનીઓ સમયે તેની રક્ષા થાય છે। દેવી ગાયત્રીની ઉપાસના કરનારા લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે। યજ્ઞ કર્યો, બહુ મજા આવી, અમે બેઠા, અને બહુ સારું એના આવવાથી મનને એકદમ શાંતિ મળે છે, અને મન પ્રફુલ્લિત રહે છે, આર્થિક રીતે પણ આમ શાંતિ રહે છે। માતા ગાયત્રી પંચતત્વોની દેવી છે। હિન્દુ ધર્મમાં માતા ગાયત્રીને પંચમુખી માનવામાં આવે છે, જેનો અર્થ એ છે કે સંપૂર્ણ બ્રહ્માંડ જળ, વાયુ, પૃથ્વી તેમજ આકાશના 5 તત્વોમાંથી બન્યું છે। સંસારમાં જેટલા પણ પ્રાણ છે તેમનું શરીર પણ આ જ 5 તત્વોથી બનેલું છે। હું લગભગ 2009થી ગાયત્રી મંદિરમાં જોડાયેલી છું, અને આ ગાયત્રી મંદિરમાં ગુરુદેવના સાક્ષાત હાથથી થયેલી સ્થાપના છે, અને એમાં અદ્ભુત શક્તિ વિખરાયેલી છે। જે લોકો દર્શન કરીને એમની શક્તિને મેળવવા માગે છે, અને જેમની પ્રાર્થના બી કરીને એમની મનોકામના પૂરી થાય છે, આ મંદિરે દરરોજ દર્શન કરવા આવવું જોઈએ, મારી એવી શ્રદ્ધા છે। અને હું એવું માનું છું કે જે લોકો આવ્યા છે, અને જે લોકો દુઃખી થઈ, પીડિત થઈને આવેલા હોય છે, એ પણ હસતા હસતા ગયા છે। પૃથ્વી ઉપર પ્રત્યેક જીવની અંદર ગાયત્રી પ્રાણ શક્તિ તરીકે છે। આ જ કારણ છે કે ગાયત્રીને બધી શક્તિઓનો આધાર માનવામાં આવે છે, એટલે જ ગાયત્રી ઉપાસના ભક્તોએ ચોક્કસ કરવી જોઈએ। તમામ વેદોની દેવી હોવાના કારણે દેવી ગાયત્રીને વેદ માતાના નામથી પણ ઓળખવામાં આવે છે। એવું મનાય છે કે દેવી ગાયત્રી બ્રહ્માના તમામ અભૂતપૂર્વ ગુણોના અભિવ્યક્તિ છે।
તેમને હિન્દુ ત્રિમૂર્તિના દેવી તરીકે પૂજવામાં આવે છે. તેમને તમામ દેવતાઓના માતા દેવી સરસ્વતી, દેવી પાર્વતી અને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં આવેલું છે ગાયત્રી શક્તિપીઠ, જેનું નિર્માણ લગભગ 43 વર્ષ પહેલા થયું હોવાનું કહેવાય છે. આ મંદિરે ભક્તોની આસ્થા જોડાયેલી છે. અહીં દૂર દૂરથી પણ ભાવિકો જે ગિરનાર આવે છે તે તમામ અહીં ગાયત્રી શક્તિપીઠની અચૂક મુલાકાત લે છે. ત્યારે ચાલો આપણે પણ દર્શન કરીએ જૂનાગઢમાં બિરાજતી માં ગાયત્રીના. ગાયત્રી શક્તિપીઠના પંડિત રામ શર્મા આચાર્યના ધ્યેય મુજબ 24 શક્તિપીઠનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું. તે અંતર્ગત જૂનાગઢના ભવનાથ તળેટીમાં ગાયત્રી શક્તિપીઠનું 43 વર્ષ પૂર્વે નિર્માણ થયું. લોકો ધર્મમય બને, ધર્મ પ્રત્યે જાગૃતતા આવે, તે અંતર્ગત પંડિત રામ શર્મા આચાર્યના સિદ્ધ ધ્યેય મુજબ દેશના અલગ અલગ સ્થાનો પર 24 ગાયત્રી શક્તિપીઠ બન્યા છે. તેમાં જૂનાગઢ ભવનાથ તળેટીમાં પણ 1979માં ગાયત્રી શક્તિપીઠ સ્થાપવાનું નક્કી કરાયું. 1980માં આ શક્તિપીઠનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને થોડા જ સમયમાં મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું. જૂનાગઢનો રહેવાસી છું. છેલ્લા 40 વર્ષ થયા જ્યારથી ગાયત્રી મંદિરની સ્થાપના થઈ ત્યારથી હું આ ગાયત્રી પરિવાર સાથે જોડાયેલો છું. અહીં ગાયત્રી મંદિરની અંદર જૂનાગઢના આજુબાજુના કેટલાય સ્થળોથી પ્રજાજનો ખૂબ જ દર્શનનો લાભ લેવા આવે છે. અહીંયા અમારે ત્યાં સમય બરાબર શક્તિપીઠ ખાતે બધા કાર્યક્રમો એટલા બધા સુંદર કરવામાં આવે છે કે તેને જોઈ અને ધન્ય અનુભવે છે દર્શનાર્થીઓ. આ બધા દર્શનાર્થીઓને સંતોષથી અહીંથી દર્શન કરી આરતીનો લાભ લઈ સૌ કોઈ અહીંથી જાય છે. ગાયત્રી મંદિરે એમ કહીએ કે 1985 જ્યારથી સ્થાપના થઈ ત્યારથી સાવ નાની હતી ત્યારથી અહીંયા દર્શન કરવા આવું છું. ગાયત્રી મંદિરે જ્યારે તમે આવો છો ત્યારે તમને અદ્ભુત અને અકલ્પનીય જ અમુક અહેસાસ થાય છે અને જે માતાજીના દર્શન કરવાથી તમને માતાજીના આશીર્વાદ હંમેશા રહે છે. ગરવા ગિરનારની ગોદમાં આવેલું મા ભગવતીનું શક્તિપીઠ એટલે ગાયત્રી શક્તિપીઠ. આ મંદિરની અંદર હું પૂજારી તરીકે માની સેવા કરું છું. નિત્ય સવારમાં 6:15 વાગે પ્રાતકાલીન આરતી થાય છે. સાયંકાલની આરતી 7:15 વાગે થાય છે. તેમજ દરેક પ્રકારના ધાર્મિક તહેવારો જેમ કે જન્માષ્ટમી, રામનવમી અને ખાસ કરી અને અન્નકૂટનો પણ ભોગ માતાજીને ધરાવવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી મા જગદંબાના દર્શન કરી અને એની આસ્થા પ્રમાણે જે કાંઈ પણ માતાજી પાસે કામના કરે છે એવું મેં સાંભળેલું છે કે માતાજી બધાની મનોરથ સિદ્ધ કરે છે. ગરવા ગિરનારની ગોદમાં આવેલું ગાયત્રી શક્તિપીઠમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અહીંયા લોકો દર્શનાર્થે આવે છે અને મા ગાયત્રી તેમની મનોકામના પૂર્ણ કરે છે. સેંકડો લોકો નિયમિત ભવનાથ તળેટીના ગાયત્રી શક્તિપીઠના દર્શન કરીને ધન્ય થાય છે. ભવનાથમાં આવેલા ગાયત્રી શક્તિપીઠમાં નિત્ય માતાજીની સેવા પૂજા અર્ચના કરાય છે. સવારે 6:15 વાગે પ્રાતકાલીન આરતી થાય છે. આ શક્તિપીઠ ખાતે અનેક ધાર્મિક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીંયા માતાજીને વારે તહેવારે અન્નકૂટ ધરાવવામાં આવે છે. અમે અહીંયા ગાયત્રી શક્તિપીઠ ગિરનાર તીર્થક્ષેત્ર ખાતે દર ગંગા દશેરા જયંતિ નિમિત્તે, ગાયત્રી જયંતિ નિમિત્તે અને પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીના મહાપ્રયાણ દિવસના નિમિત્તે દર વર્ષે આ દિવસના રોજ અમે ગાયત્રી પંચકુંડી યજ્ઞનું આયોજન કરીએ છીએ. સાથોસાથ ગાયત્રી આરતીનું પણ આયોજન કરીએ છીએ અને સાથોસાથ ગાયત્રી મંત્ર અનુષ્ઠાનનું પણ આયોજન કરીએ છીએ. જ્યારથી ગાયત્રી મંદિરનો પાયો નખાણો ત્યારથી હું અહીંયા અવારનવાર દર્શનાર્થે આવું છું અને 85ની સાલથી હું રેગ્યુલર અહીં દર્શનાર્થે છું. આ જગ્યાની અંદર અવારનવાર દીપ યજ્ઞ, માં ગાયત્રી યજ્ઞો અને કથા સપ્તાહ જેવું વાતાવરણ ઊભું કરી અને ભક્તિમય વાતાવરણ ચાલી રહ્યું છે. આ મંદિરને બન્યા પછી હજારો લોકોમાં અને બધી જગ્યાએ અત્યારે જેટલા પ્રવાસીઓ પણ જૂનાગઢમાં આવે છે એ બધા પણ આ મંદિરના દર્શનનો લાભ લે છે અને આજે ગંગા દશેરાનો સમય હોય ખૂબ જ ભાવિકો અહીં ઉમટી પડ્યા છે. જૂનાગઢમાં આવેલું ગાયત્રી શક્તિપીઠ ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમો ધામધૂમથી ઉજવાય છે.
જેમાં લગ્ન સંસ્કાર, જનોઈ, યજ્ઞ, અન્નક્ષેત્ર અને દર માસે એકવાર નેત્ર યજ્ઞ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ મંદિર દ્વારા કરાય છે અને એટલે જ આ શક્તિપીઠ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.